હા, ગાવું બજાવવું એને ભજન કહેવાતું નથી. ભજન એ તો તમારી મારી વચ્ચે પડ્યું છે. હા, અહીંથી સોંભળ્યા પછી, કંઈથી કંઈક શીખ્યા પછી ઘેર જઈને જ્યારે એનો અમલ કરીએ ત્યારે સમજવું ભજન બેઠું. અને જો એનો અમલ ના થાય તો આ ઘેર જઈને એટલા બે શબ્દો જો બોલી કાઢ્યા કે એવા ઉપરવાળા બેઠા બેઠા બોલે આપણા એવું ના થાય તો સમજી લેવું કે આ વૈતરું કરવા ગયા હતા. ઘેર ઊંઘ નથી આવતી એટલે તો આગળ બેહવા ગયા હતા. હા, આ ઉજાગરો કરવા ગયા હતા, જાગરણ કરવા નતા ગયા. આજ મોટામાં મોટી જાગરણ ચાલી રહી છે. હા, પેલી ગોરમાનો વર કેસરીઓ ગઈને પછી તે જાગરણો કરે. અત્યારે તો જાગરણ દાડે ઠીસુમ 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 પેલું ટીવી મેલીને જોતા હોય. હે, જાગરણ એક બાજુ ચાલતી હોય તાર આવે હતે પ્રેમ ગોરી તારો કેમ કરીને ભૂલાવું રે. આ જાગરણ છે મારે. હે, એને જાગરણ કહેવાય. જાગરણ ને દાઢે વાગતું હોય મારું દિલ તોડીને દગો કર્યો પારકાને પોતાનો કર્યો જિંદગી કરી નાશી મારી ભ્રમણ ભ્રમણ. કોને જાગરણ કહેવાય? જાગરણ તો જે સમયે આપણે ઘોર નિંદ્રામાંથી અસત્યમાંથી જ્યારે જાગી જઈએ તાર સમજવું કે આપણે જાગ્યા છીએ. હા, નહીતર 80 વર્ષે હજુ ઊંઘ ઉડતી નથી. આ બધું પરવારી ગયા છે મહારાજ, પણ હજુ ચૂલે ખસતા નહીં, હજુ ચૂલા છૂટતા નહીં. બધું પરવારી ગયા હોવા છતાં હજુ વાયદા કરે છે મહારાજ. છોડો 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 ચૂલો મેલો નહીં, થોડા આઘા ખહો, બીજાને ચૂલે બેહવા દો. ખરું કે નહીં? હા, ભક્તિ કેવી કરવી મારા ભાઈ, એની સિઝન બદલાઈ ગઈ. ભક્તિ પોતાના મૂળ સ્વભાવને બદલી નાખવા માટે આ જે ના હોય ના સ્વભાવ જે આપણા પહેરી ગયા છે એ સ્વભાવને બદલવા માટે આ ભક્તિનો માર્ગ છે. અને આ ભક્તિ હરેક મારી સૈયર આવતા સંતોના લેજો વારણા મનડો મને તો ભક્તિ વરજો. ભક્તિ મનને મનાવવા માટે જ છે, મન માનતું નથી એ મન છે. અને મનને મનાવવા માટે જ આ મહાન પુરુષો મહેનત કરી રહ્યા છે. હા, ખરું કે નહીં? લાખ લાખો રૂપિયા ખર્ચો કરીએ ને મહારાજ જો આપણું મન ના માને ને તો લાખો રૂપિયા ખર્ચો કર્યાનો કશોય અર્થ રહેતો નથી. હા, ભલે ને કદાચ લાખો રૂપિયા ખર્ચો ના કરીએ, નહીં જેવું વાપરીએ ને કદાચ જો મન મનાઈ જાય તો સમજી લો બેડો પાર છે. પણ નહીં માનતું મન એની માથાકૂટ છે. અને એટલે જ કહ્યું છે હે મન ચઢ્યું 84 ના ચાકડે રે. 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 નવ જાણ્યા ત્રિકમજીને તાકડે રે. મન ચઢ્યું 84 ના ચાકડે રે. નવ જાણ્યા ત્રિકમજીને તાકડે રે. મોહન ચઢ્યું 84 ના ચાકડે રે. ये चना लेवा लालच करी मोकड़े. रे चना लेवा लालच करी मोकड़े रे. हाथ गाल्यो गागर मुख सोकड़े रे. मन चढ़्યું 84 ના ચાકડે
હે હાથ ગાલ્યો ગાગર મુખ સોકડે હે રે મોહન ચડ્યું 84 ના ચાકડે હે રે મન ચડ્યું 84 ના ચાકડે 84 નો ચાકડો એટલે પેલો ગોર ફરે એ ચાકડાની વાત નથી પણ 184 જેને કહી છે એ ચાકડાની વાત કરી છે ને આગળ મન ચગડોરે ચડ્યું છે 84 લાખ અવતારના ચક્કરમાં ફરતા 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 મનુષ્યના દ્વારે આયા છીએ નવ જાણ્યા ત્રિકમજીને તાકડે તાકડે એટલે મોકો મોકો એટલે દાવ દાવ એટલે વખત વખત એટલે સમય આ સમય અને મોકો આવ્યો છે ત્રિકમજીને એટલે પરમાત્માને જાણી લેવા માટેનો પરમાત્માને ઓળખવા માટેનો આ મોકો આવ્યો છે કે નહીં આવ્યો તો આવાદન મારો દાવ અને જેદાર દાવ આવ્યો તાર બેટ લઈને વેજા વ્યાજ પેલા ચેપા નાખે એ જોતા નહીં હમ બાઉન્ડ્રી મારું પેલા મહી નાખશે અને આ નાખવા વાળા બહુ હોશિયાર છે મારા ધોન રાખજો મહી જ નાખશે ટમ્પલોમ હા નાખવા વાળાના ઘણા ખરા બાઉન્સર હોય છે શું હોય છે બાઉન્સર અને બાઉન્સર ને મારવા વાળો જો કોઈ હોય ને ચકેડીઓમાં અવરો ફરે નાખવા વાળો થાકી જાય મહારાજ કે ના થાકી જાય હા વિઠ્ઠલ મહારાજ હા પણ જો બાઉન્સર નાખવા વાળા નહીં આમ ફફડી ગયા પેલો નાખે તા પેલો ખહી જાય બોલ્ડ થઈ જશો બોલ્ડ ચેટલાય થઈ ગયા બોલ્ડ હે થઈ જાય કે ના થઈ જાય હા અને એટલે જ જાગતા રહેવાનું મહાન પુરુષો કે છે નવ જાણ્યા ત્રિકમજીને તાકડે એટલે પરમાત્માને જાણવા માટેનો આ મોકો આવ્યો છે પણ ચણા લેવા લાલચ કરી મોકડે આ પેલા મોકડો હોય ને મોકડો એ ચણાનો બહુ શોખીન જંગલની અંદર પારધી લોકો મોકડા પકડવા માટે જાય હોંકડા મોઢાવાળો ઘડો લઈ જાય હોંકડા મોઢાવાળો ઘડો લઈ જાય અને જો મોકડો રહેતો હોય ને તો ઊંડો ખાડો ખોદે અને એ ઘડો એની ભાઈ દાટી દે અને પછી મોકડો દેખતો ચણા નાખે મય નાખે કે ના નાખે અને આ વાંદરો એવો ચણાનો બહુ શોખીન આ વાંદરો ચણાનો બહુ શોખીન તે ચણા દેખીને મય ચણા ખાવા હાથું મય હાથ ગાલે ના ચણા પાસા એટલે મૂર મોકડો ને તે હારી પેટનો મુઠ્ઠો ભરો અને ઘેર પ્રેક્ટિસ કરજો એ આમ ચણા લેવા લાલચ આમ મુઠ્ઠો ભરે ને પછી આમ જ્યારે બહાર કાઢવા જાય ને ત્યારે હોંકડા ઘડામાં આ ફસાઈ જાય ફસાય કે ના ફસાય આ ઘેર પ્રેક્ટિસ કરજો તો મુઠ્ઠી વારજો મય જતા આમ પ્યાહી જશે પણ જ્યાં કાઢવાનું થાય ને તો આ ભરાઈ જશે અને ભલાને આવું થયું છે મારા આ સંસાર જે છે એ હોંકડા મોઢાવાળો ઘડો છે આ સંસાર જે છે એ હોંકડા મોઢાવાળો ઘડો છે હા 2-3 હોય ત્યાંથી પરવારીને આઘા ખહજો હે સંસાર સાગર ઊંડો કૂવો કોઈના પરવારીને મુઓ અહીં આપણો બાપે નહીં પરવાર્યો એ બાપનો બાપે નહીં પરવાર્યો એ બાપનો બાપે નહીં પરવાર્યો હે હા પણ અધૂરું ના મિલતા જેટલું થાય એટલું હરી લેજો અધૂરું ના મિલતા હે વિઠ્ઠલ
જેટલા મોડવા બોધવા એટલા બોધી લેજો, પછી બોધવાનો મેર આવવાનો નહીં. ડોબાના અવતારમાં, પાડાના અવતારમાં, ઊંટોના અવતારમાં આ મોડવા બોધવાના આવતા જ નહીં. આવે છે આ તો અમદ આવ્યો છે. આ બધી માથાકૂટ હોમો છે ને છે. ખરેખરી તક આવી છે, ખરેખરો મોકો આવ્યો છે. આવ્યો છે કે નહીં આવ્યો? હા, બહેનોએ પોતાના પતિની સેવા કરી લેવી. પોતાના પતિને હવારમાં ઉઠીને દાંતણ પાણી આપવું, ગરમ પાણી મિલાવવું, અને ભગવાનને નવડાવવાની ઈચ્છા થાય તો લોટો પાણી એમના ઉપર રેડજો, પાણીએ નવડાવજો, પણ રૂપિયે ના નવડાવતા પાછા. આ તો ફરિયામ જે લારી વાળો આવ્યો એ કઈ લારી વાળો પાછો જાય જ નહીં. પછી પેલાનું નરિયું બદલાય. ધણીની આવક 100 રૂપિયા હોય ને આપણે 150 રૂપિયા ખર્ચો કરે. કરે કે ના કરે વિઠ્ઠલ મહારાજ? હા, એટલે જાગતા રહેવાની એટલે જરૂર. ચણા લેવા લાલચ કરી મોકડે હાથ ઘાલ્યો, ગાગર મુખ સોકડે ફરી ફસાઈ ગયો. અને એ મોકડું પાછું બૂમો પાડે, ચીહો પાડે, એ મને બચાવો, એ મને બચાવો, એ મને બચાવો. એ બચવા હાથું અગરબત્તી કરશે, એ બચવા હાથું દીવો કરશે, એ જ બચવા હાથું જાત જાતના ખેલ કરશે. ઓ ભાઈ, કશુંય કર્યા વગર આજે મુઠ્ઠી વારી છે એ છોડી દે, હાલ તારો હાથ બહાર નીકળી જશે. પણ એવું પકડ્યું છે, એવું પકડ્યું છે, મારા બેટા પેલા મકોડા જેવા માથા તૂટી જાય, પણ જે પકડ્યું છે એ મેલતા નહીં. હે, આવો સરસ ધર્મનો મંડપ બંધાયો હોય તા કે હું ના આવું. સરસ લગ્નનો ડીજે વાગતો હોય તા કે હું ના આવું. કેમ ના આવું? કે તેદાર મને કહી ગઈ છે, તાનું કાર્ડ જે લખાઈ ગયું છે. મેલને ચાલવા 2-4 જણા ભેગા થઈને ઊંચું મેલો. શું કેવું વિઠ્ઠલ મહારાજ? ધોન રાખજો. એટલે કહ્યું છે, એ આશ રાખી પોપટ બેઠો આકડે રે. આસ રાખી પોપટ બેઠો આકડે રે. આશ રાખી પોપટ બેઠો આકડે રે. આસ રાખી પોપટ બેઠો આકડે રે. હે તુર દીઠું નીરસ રાત આકડે રે. મન તડ્યું 84 ના ચાકડે. હે તુર દીઠું નીરસ રસ પાકડે રે. મોહન ચડ્યું 84 ના ચાકડે રે. રોડની સાઈડમાં પેલા આકડા હોય, આકડા, અને આકડાને ફળ આવે એ કેરી જેવા દેખાતો હોય, એનું નામ જ આકડા. અને એ આકડા એ કેરીઓ જેવો ફળ દેખાતો હોય. પોપટને એમ કે પાકે એટલે ખાવું. આ બધાય પોપટ વાટ જોઈને બેઠા. મારો લાલ્યો ઉછરીને મોટો થાય, નોકરી કરીને પછી અમને રરી લાઈન ખવડાવે. એ ફળ પાકું થાય તારે કે પૈણ્યા એટલે પ્યારા લાડી, હાલો આપણ ઘેર જઈએ. ખરું કે નહીં?
આશ રાખીને બધાય બેઠા છે. પાકે એટલે ખાવું, પાકે એટલે ખાવું. અને બરોબરનું જ્યારે પાક્યું ને પોપટે હું ભેર જેટલી તાકાત એટલી તાકાતથી મેં મારી ચોંચ અડધી ચોંચ મેં પ્યાહી ગઈ ત્યાં મેંથી રૂ ન્યા કર્યું. આખી જિંદગી વાટ જોઈને બેહી રહેલો પોપટ પસ્તાયો. ધોન રાખજો, આપણે આવો પસ્તાવાનો દાડો ના આવે એટલે લાલિયાને રાગે પાડવાનો થાય તારે હદ પારનો દેવા ના કરતા, નતર લાલિયા દેવા વારવા રહેતા નથી. ડોહા ત્યાં જે કર્યું છે તું તાર ભોગય. આશ રાખી તમે બેટા છો એટલે હે સાપ વીટાયો ચંદન ના લાકડે રે, હે સાપ વીટાયો ચંદન ના લાકડે રે, સાપ વીટાયો ચંદન ના લાકડે રે, હે સાપ વીટાયો ચંદન ના લાકડે રે, હે તોય મુખે શીતળતા નવ સાપડે રે, મન ચડ્યું ચોરાસી ના ચાકડે. હે તો હૈ મુખે, હે તો હૈ મુખે શીતળતા ના સોપડે રે, મોહન ચડ્યું ચોરાસી ના ચાકડે રે, એ નવ જાણ્યા ત્રિકમજીને તાકડે રે, મન ચડ્યું ચોરાસી ના ચાકડે. હે નવ જાણ્યા ત્રિકમજીને તાકડે રે, મોહન ચડ્યું ચોરાસી ના ચાકડે રે. સાપ વીટાયો ચંદનના લાકડે. સાપના શરીરમાં અતિશય ઝેર જ્યારે વધી જાય, એ ઝેર જ્યારે તાડો કરતું હોય તારે સાપ ચંદનના ઝાડે લપેટાયો આમ કરી. અને ચંદનના ઝાડમાં એટલી તાકાત છે, એને જેટલા તમે ઘસાવ એટલી તમને તાઢક વળે, એટલે દા ચંદન ઘસીને એના ચોલ્લા કરવાના. મારા બેટા જિંદગી 50 વર્ષથી ચંદન ઘસી 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 ચોલ્લા કરે, પણ બોલે તારી એવું બોલે છે મહારાજ છત્રીની છાતી ફાટી જાય. ચમા મોડે તિરકતા ના આવી, ચમા મોડે તાડકતા ના આવી. ચમ ઝેર ના મર્યું, ના મર્યું એની પાછળનું કારણ છે હાફ વેટાય છે ખરા, પણ મોઢો છેટો રાખે છે. હે હા, વહુને હાહુ બનતો હાહુ વહુને શીખવાડે છે, તાર વહુને ખોટું લાગે. હાહુ કકરાટ કરે, તાર વહુ ફરિયાદ કરે, ફરિયાદ મારે હાહુ બોલ 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 ના બોલ 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 નહીં કરતી, તને હાહુ ચમનું બનવું એ શીખવાડે છે. તારે કોમમાં આવશે પાછળ. હે આયો જમાનો કળિયુગનો ભાઈ, વારા ફરતી વારો છે. આજ ફજેતી જુઓ બીજાની, કાલે તમારી વારી છે. એટલે અકરાઈને કહે નાહી નહીં જવાનું, એની જે થાય એમની હોમે બે હાથ જોડીને બેહી રહો. શું કેવું તમારું? હે હાહુ નો કકરાટ વેઠે એ એક દાળ હાહુ થાય 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 ન થાય. અને હાહુ નો જો કકરાટ ના વેઠ્યો તો હાહુ બનવાનો દાઢો નહીં આવે, લખી રાખજો. હે
ચંદનનું ઝાડ એટલે પરમાત્માનું મંદિર, ચંદનનું ઝાડ એટલે પરમાત્માના ભક્તો, ચંદનનું ઝાડ એટલે ભજન મંડળ. આ બધા જે છે એ ચંદનના ઝાડ છે. ભજન મંડળમાં આવવાનું, ભજન ગાવાનું, ભજનમાં રહેવાનું, ભજનની અંદર હરવાનું ફરવાનું, પણ મોઢાની અંદર જે ઝેર હોય એ ઝેર નષ્ટ થતું જવું જોઈએ. ખરું કે નહીં? હા, લોબા લોબા ચોલ્લા કરવાની, મોટી મોટી માળાઓ પહેરવાની, બધું કરવાનું. જે કઈ કરતા હોય કરતા જ રહેજો, પણ ગોરખ ધંધા ના કરતા મહારાજ. હે ખરું કે નહીં? સાદય ના જેવું રે જીવન એ કઈ નહીં. સાદય ના જેવું રે જીવન એ કઈ નહીં. સાદય ના જેવું એ કઈ જીવન નહીં. આ મનડું એવું રે જરીએ મોને નહીં. આ મન એવું પાછું જરી કઈ મોને નહીં પાછું. હે એટલે સાપ વિટાયો ચંદનના લાકડે મોઢું અડાડશો ને, ચંદનના ઝાડે જેટલું મોઢું અડેલું રાખશો, શરીર નહીં અડારો ચાલશે, પણ મોઢું એને અડારેલું રાખવાનું. મોઢાનું ઝેર જતું રહેશે. ચંદનના ઝાડે હાપ લપેટાય છે ખરા, શરીરની અંદર તાધકતા વરસે, શરીરનું ઝેર નષ્ટ પામે છે, પણ મોઢાનું ઝેર રહી જાય છે. એજી બોરિંગ વસે કપૂરમાં, બોરિંગ વસે ચંદનમાં. એનું ના ગયું મુખડાનું ઝેર, સંગાતો બેનીશું. એનું ના ગયું મુખડાનું ઝેર, સંગાતો બેની સુકરો. મોઢું અડારેલું રાખવાનું અને મોઢાનું ઝેર જતું રહેશે. ધોન રાખજો. હે વિઠ્ઠલમાં મન ચઢ્યું 84 ના ચાકડે, નવ જાણ્યા ત્રિકમજીને તાકડે. સરસ મોકો આવ્યો છે ભક્તિ કરવાની. રામ જે કઈ કરતા હોય કરતા રહેજો, પણ ધાર્મિકતા જેટલી જીવનમાં હશે અને એ ધાર્મિકતા જેટલી સાદય વાળી હશે, એટલો જ મોટો ફાયદો થશે 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 ને થશે. અમે 1 વીઘું રેંગડી કરી છે. રેંગડો થાય છે. એક જણ રેંગડો લેવા આવ્યું. હું વાડીમાં હતો નહીં, નવરમ. તે રેંગડો તોડતો ગયો ને પછી એના વહુ હાથું તોડતો ગયો. હાહુ વહુ જુદો રહે. પાછ થોડાક ગયો ને પાછો આવ્યો કે પેલી એ મગાયો, તે બીજી વહુ હાથું લઈ ગયો. મને સમાચાર મળ્યા પેલો 2 વખત આવીને લઈ ગયો. હું એમને ઘેર ગયો. કેમ કહ્યા વગર તોડ્યો તો? કે હું મારે વધારે નતો જોઈતો મહારાજ, હું તો એકલી ખાનારી કે એટલે 4 રેંગડા મારે જોઈતો હતો. તો બીજો કોના માટે લાવ્યો કે આ છોકરાને વહુ હાતું. અને ત્રીજી વખત પાછો કેમ આવ્યો કે આ બીજી છોકરાને વહુ હાતું. પારકી વાડીનો રેંગડો લઈ જઈને વહુ નાલે છે, પણ એનું 1 વીઘું જમીન છે ને એમાં ભાગ નહીં આલતી. આયા બોલો વિઠ્ઠલમાં. હમણાં 3 દાડા થયા ટેડકાવા પડે. આ તારું વીઘું પડી રહ્યું, મારામ લઈ જઈને ભાગ આલું છું, તારામ ભાગ આલ ને. પારકી વાડીએ મહારાજ પારકા મોડવે. હે હાહુ વહુ વઢ્યો હોય તો હાહુ વહુ હાતું ટિફિન લઈ જાય, કાં તો આ કંઈક મોડવા બંધાયો હોય કે લગન હોય તાર હવે હાહુ હાથ, પણ અંદર અંદર ના બનતો હોય પાર મેલ્યું લઈ લેજો. એટલે આટલા વ્યવહાર સારા રાખીએ છે ત્યાં ઘરમાં સંબંધો સારા રાખીએ નહીં હારા. હે અને હાહુ એ વહુ જો કકરાટ કર ના કરવો, આ હાહુ થાય છે ને એટલે એવું પાણી ચડી જાય છે પાછું.
વિઠ્ઠલ મહારાજ બહુ પાણી રાખવાનું નહીં. હા એ વહોન લેવા જઈએ તારે કે ના ના તમારી છોકરી અમારી છોકરી કે હારું હારું બોલી 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 લાયા અને પછી કઈક રોટલામાં ચોર પડે કઈક શાકમાં માથાકૂટ થાય. હું તમારે શું શીખવાડ્યું? તો આપણે બા નહીં તમારી તા અમારી ચેદાર આપણે નતા જતા હે આ માથે હાથ ફેરવતા રહીએ બેટા બેટા કરતા રહીએ અને શીખવાડતા રહીએ અને હવે બાબા કહેતું રહેવાનું થોડો પગ પગ દબાવતું રહેવાનું રોટલો એમના જ હાથે શીખી લેવાનું. શું કેવું વિઠ્ઠલ હે? હા અને ધ્યાન રાખજો બે ભાઈઓ ભાગ પાડતા હોય બે ભાઈઓ કઈક વાતચીત કરતા હોય તારા બયોએ મહી જઈને માથાકૂટ ના કરવી. એમની રીતે જે વેચવું હોય વેચી લેવડાવવા દેવું. આપણે હજુ પારકા ઘરના છીએ હજુ એ ઘરના થયા નહીં. હા ને એ ઘરમાં ભાગ પાડવા આપણે જવું નહીં. શું કેવું તમારું? હા અહીંયા જ માથાકૂટો થઈ છે. દ્રૌપદી વાંધરાના વાંધરા જો ના બોલી હોત તો આ મહાભારત ના થયું હોત. દ્રૌપદી વાંધરાના વાંધરા જ હોય એવું જો ના બોલી હોત ભય બોલી ગયો હતો મહારાજ ચાલો જ પણ આ ભય બોલી ગઈ ને એટલે માથાકૂટ. હા પણ એટલે પોતાના પતિની મર્યાદા ના તૂટે પોતાના પતિની કિંમત ના જાય એના માટે બોનોએ બોલી ઉપર ઓઠ ઉપર કંટ્રોલ રાખવો. ના હોય નું 10 માણસ બેઠા હોય તાર ના હોય ના મંત્રો ના બોલી નાખવા. એના ઉપર કંટ્રોલ રાખવો. અને આપણા વાળો કઈક આગો પાછો બોલ્યો ઘેર બોલાવીને ખૂણામાં ઘાલીને કહેવાનું હું બોલવાનું તું પણ ત્યાં જઈને ના હોય ના મંત્રો ના બોલવા. શું કેવું તમારું? આ માથાકૂટો આ મહાભારત ત્યાં જ થયો છે. મંડપ સરસ બંધાયો હોય ભય ભય વઢેલા હોય ને કદાચ ભેગા થઈ જતા હોય કોઈ ભાઈએ વચ્ચે આડું પડવાનું નહીં કે તારે જવું હોય જા હું નહીં આવું ના. તમારે આગલે અડે તમારા વારાને લઈને હેડવાનું. હેડો આપણા ઘર જવા મોન શેનો. અને તમે હેતે સમાજમાં ભેગા થઈને વઢ્યું ઝઘડ્યું હોય કંઈક ભેગું કરતા રહેજો. આ દિવાળીઓ એની આવે છે. બગડેલા સંબંધોને સુધારવા માટે દિવાળીઓ આવે છે. એવું ના સમજતા બીજું કશું કરવા આવે. જૂનો કાટમાળ કાઢી નવો કાટમાળ કરવા હાથો દિવાળીઓ આવે. આ દિવાળીએ જે કંઈક હોય બધું ભૂલીને હા બગડેલું સુધારી લેજો. હાહુ ના બનતું હોય તો બનતું થઈ જાય એવું કરજો. એની જે થાય અઠવાડિયા કેડ બોધજો અને નવા વર્ષને દાડે જઈને પગમ નમીન જય શ્રી કૃષ્ણ કહેજો. જમણા પગનો અંગૂઠો દબાઈ. શું કેવું વિઠ્ઠલ મહારાજ? હા ધણી ધણીઓની ભેગો મળીને ખાજો. એક ઓમનું બેસીને ના ખાય એક ઓમનું બેસીને ના ખાય. ઢેચણે ઢેચણ અડાડીને ખાજો ને કોરિયા મોઢામાં કોરિયા ગલાવતા રહેજો. આ એકવાર કલ મલ્લો આમ અવરા હાથે ગલાવ્યો ગલાવ્યો પછી તો કોઈ ગલાવતા જ નહીં. હે